મને એમ થાય છે કે થોડું આ બાબતમાં હું કહું, એક જ વ્યક્તિ આ કોયલાણાની અંદર આપણા સમાજની અંદર થયા તો દેહી માની કોંખ તો ઉજાળી દીધી, પણ આખું કોયલાણાને ઉજળું કર્યું. દેહી માની કોંખને તો ઉજાળી, પણ મગરા કુળને ઉજળું કર્યું. કરશન બાપા એના પિતાને ઉજળા કર્યા, આખું કોયલાણા ગામને ઉજળું કર્યું. એક જ માણસની એટલી કમાઈ. તો આજના આ અદ્ભુત પ્રસંગમાંથી આપણે દરેકે યુવાનોએ પ્રેરણા લેવાની છે કે આ ખેતા બાપાના જીવનમાંથી પ્રેરણા લઉં છું કે મારા મોંમાં દારૂ કોઈ દી નહીં નાખું, મારા મોંની અંદર દારૂ કોઈ દી નહીં નાખું, પછી કેફી પદાર્થ કોઈ દી નહીં નાખું, પછી બુરા ધંધા કહીને મારી જનતાને લાંછન લાગે એવું જીવન નહીં જીવું. આવી પ્રેરણા લેવા માટેનો આજનો આપણો ભવ્યથી અતિ ભવ્ય આ કાર્યક્રમ છે. એટલે એના ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરીએ કે અમારા માનસમાં એવા ઓજસ પૂરજો, એવા સદવિચારો પૂરજો. બીજું પૈસા પ્રોપર્ટી તો બધું પાછળથી થશે જ. જો આધ્યાત્મિક વિચારો આવશે, સદવિચારો આવશે તો પ્રોપર્ટી, પૈસા, સંપત્તિ, ધન, મિલકત એ બધું ભૌતિક સુખ તો એની પાછવાડે આવશે. પણ જો જીવનમાં વિચારો આધ્યાત્મિક આવશે, આજનો આપણો આ સત્સંગનો જે કાર્યક્રમ, ભજન અને સત્સંગનો કાર્યક્રમ, એ વાઇબ્રેશન લેવાનો છે. આજનો આપણો કાર્યક્રમ આધ્યાત્મિક વાઇબ્રેશનનો છે. દરેક વ્યક્તિના, દરેક વસ્તુના પોતપોતાના અલગ અલગ વાઇબ્રેશન છે. દરેક ચીજના પણ પોતાના અલગ વાઇબ્રેશન છે. લીંબુના પોતાના ખાટા વાઇબ્રેશન છે, પછી આંબલીના કાતરાના ખાટા વાઇબ્રેશન છે, સિંહના હિંસક વાઇબ્રેશન છે, પછી વાઘના હિંસક વાઇબ્રેશન છે, પછી કોયલના કરુણ વાઇબ્રેશન છે. એમ દરેકના વ્યક્તિના પણ પોતાના વાઇબ્રેશન છે. ને જેના વાઇબ્રેશન હડેલા છે, વારું મારા વીરા એવો સંગ ન કરીએ નીચનો. જેના વાઇબ્રેશન ખરાબ છે એનો જો સંગ કરીએ તો આપણું જીવન અધોગતિમાં વ્યુ જાય. જેના વાઇબ્રેશન ઉત્તમ છે એવાને આપણે એવાની સંગતે જઈને મળીએ. બાકી તોળી કે છે કાલાથી વણજું ન કરીએ. જીવન આપણું ઉત્તમ ત્યારે થાય કે જ્યારે વિચાર અંદર આધ્યાત્મિક હાલતા હોય. માણસની કિંમત એમાં નથી કે એનું શરીર રૂપાળું છે, માણસની કિંમત એમાં નથી કે એને શરીર ઉપર કેવા કપડાં પહેર્યા છે, માણસની કિંમત એમાં નથી કે એને કયા વર્ણમાં જન્મ લીધો છે, માણસની કિંમત એમાં નથી કે એના પાસે કેવડું ભૌતિક સુખ છે. માણસની કિંમત એમાં છે કે એની અંદર વિચાર કેવા હાલે છે, એની દ્રષ્ટિ કેવી છે, પછી એના વિચાર કેવા છે, એની દ્રષ્ટિ કેવી છે અને એની વાણી કેવી છે. કોઈ પણ માણસનો તોલ મેળવવો હોય, કોઈ પણ માણસ ભીતરમાં કેવો છે એનો જો તોલ કાઢવો હોય તો એના માટે એ વ્યક્તિએ પુરાવા ન રજૂ કરવા પડે કે મારી પાસે આટલું ભૌતિક સુખ છે, મારી પાસે ફલાણી સત્તા છે, ફલાણી ડિગ્રી ઉપર હું છું. આવા પુરાવા ન રજૂ કરવા પડે. 5 મિનિટ બેહીને ખાલી એના હારે વાતો કરી લઈએ એટલે નિદાન નીકળી જાય કે આ માણસ કઈ અવસ્થામાં જીવે છે. मोती सब एक रंग के एक में अमोल रंग जानिए, मिलेगा जवेरी तो तोल कर जानिए. कहे दिन दरवेश सुनो सा अकबर, आदमी को तोल एक बोल में पहचानिए. आदमी ने जो ओळखवो होय तो एना शब्द ऊपर थी खबर पड़ी जाए कि आ भाई कई अवस्था में जीवे छे. एम आध्यात्मिक पुरुषो, आवा महान पुरुषोना वाइब्रेशन आ कोयलाणानी भूमिमां आ खेता बापाना वाइब्रेशन, कोयलाणानी भूमिमां आ खेता बापाना वाइब्रेशन छे. एक ज व्यक्तिए आखू मगरा कुळ उजळું કર્યું. दासी जीवन दाफड़ामां एक ज थया तो आखू दाफड़ा कुळ उजळું કર્યું. नरसिंह मेहतो एक ज थया तो आखू नागरનું कुळ उजळું કર્યું. हे मां जननी जण तो भगत जण छे, का दातार ने का सूर जन्म दे तो आवा ने देजे, बाकी फोफींडा ने नो देती. जननी जण तो भगत जण छे, केवा के जेना विचारोथी लाखों लोकोना परिवर्तन करी दे एवा ने जण छे. का दातार ने का सूर, का एवा जण जे वीर मेघमाया जेवा के एना शरीरनु आहुति, एना शरीरनु बलिदान, एनी शरीरनी दातारी आपी दे. ने का सूरवीर एटले डॉक्टर बी.आर. आंबेडकर जेवा जण जे के एक ज हाथे आखा आवी रूढ़िवादी विचारधारानी सामे वळुंबे एवा ने जन्म आपजे. नहीतर रेजे तू वाजणी, तारू नूर ने बर्बाद न करती. तने पाछळथी गाळ्યું खवरावे કે જો ઓલો ગધેડીનો જાય છે એ ચોર છે એનું ધ્યાન રાખજો, જો ઓલો ગધેડીનો વ્યવહાર તૂટશે એનું ધ્યાન રાખજે, જો ઓલો ગધેડીનો લફંગો છે એનું ધ્યાન રાખજો, જો ઓલો ગધેડીનો નાગો છે એનું ધ્યાન રાખજો. કોઈના લઈને દેતો નથી, દારૂડિયો છે. જેણે જેની જનેતાને ગધેડી કેવરાવી એનું નૂર બરબાદ કર્યું.
તુલસી સમય વયો ગયો તું જપ્યો નહીં જગદીશ, આ તેરી સુયાણીએ તેરો નાળ કટ્યો તેથી કેમ કટ્યો નહીં તેરો શીશ. બીજું કાંઈ ન થાય તો કાંઈ નહીં, ભક્તિ ન કરીએ તોય કાંઈ નહીં, ગુરુ ન કરીએ તોય કાંઈ નહીં, પણ જે જનેતાએ મને જન્મ દીધો એને જો કોઈ ગધેડી કહી જાય તો મારું જીવન બેકાર છે. એટલો મેસેજ લઈ, એટલો સંદેશ લઈને આજની આ સભામાંથી જાજો. એટલે હે જણની જણ તો ભગત જણ છે કાં દાતાર ને, પણ જણની ભગત ને ક્યારે જણી હગે, દાતાર ને ક્યારે જણી હગે, સુરવીર ને ક્યારે જણી હગે? જો જણની માવો સડાવતી હોય, જો જણની બજરના ડુસા દેતી હોય, જો જણની હોંગણી હોંગતી હોય, જો જણની પાણીપુરીની લારીએ ઊભી હોય, જો જણની ઊભી ઊભી ગાંઠિયા ચાવતી હોય બજારમાં, એમાંથી કોઈ દી આંબેડકર પેદા ન થાય, એમાંથી કોઈ દી ખેતા બાપા જેવું રતન પેદા ન થાય. જો આવા રતન પેદા કરવા હોય તો આધ્યાત્મિક વિચાર પેલા જનેતાના હોવા જોઈએ. તમે શું એમ માનો છો કે ડાભડાના ગુંડા, ધોકડના થૂંભળા ને બાવળના મૂળિયા જે ખેતરમાં છે એમાં હું ધોરી છોડવા થાય? કોઈ દી ન થાય. વરસાદની રાહ જોઈને ખેડૂત અત્યારે બળબળતો બપોર હાલે છે, બેઠા છે અને ખેતર હરખા કરશે, શાહ નાખશે અને આ માન્ય કરેલા બિયારણ એના ઘરમાં પડ્યા છે. માન્ય કરેલા બિયારણ એના ઘરમાં પડ્યા છે. ખેતર હરખા કરી શાહ નાખીને વરસાદની રાહ જોવે. ધરા વિના કોઈ દી ધાન નપજે નહીં. હારી ધરતી વગર હારો છોડ પેદા કરવો મુશ્કેલ છે. ધરા વગર ધાન ન નીપજે. કુળ વિના કોઈ દી માઢું હોય નહીં. માઢું ના હોય જેસલ જખરો નીપજે જેની માં હોથલ પદમણી હોય. એટલે હારા સંતાન પેદા કરવા હોય ને તો માવો મોંમાં નો નખાય. હારા સંતાન પેદા કરવા હોય તો હુંગણિયું ન હુંગાય. હારા સંતાન પેદા કરવા હોય તો દાંતે બજર ન ચડાવાય, કારણ કે એના વાઇબ્રેશન ઉતરે છે. આપણા વડવાઓ સ્ત્રીના ગર્ભમાં પેટમાં બાળક હોય તો એને ભવાયા જોવા નહોતા જવા દેતા કે આના વાઇબ્રેશન એના ગર્ભાશયમાં પડશે, અને ઘીરે પણ રૂના પોતા નખાવી દેતા હતા, કારણ કે વાઇબ્રેશન. આજનો આપણો સત્સંગ પણ આ વાઇબ્રેશન લેવાનો છે. એટલે જેના વાઇબ્રેશન દારૂના છે એનો સંગ ન કરાય, જેના વાઇબ્રેશન અવર સ્ત્રીની હારે હાલવાના છે એના સંગ ન કરાય, જેના વાઇબ્રેશન ખોટું બોલવાના છે એનો સંગ ન કરાય, જેના વાઇબ્રેશન ઈર્ષા, ખટપટ, કાવા, દાવા, ઠડ, મડ એનો સંગ કરીએ, કુટુંબ અધોગતિમાં જાય, પરિવાર અધોગતિમાં જાય. સાચું જીવન તો એ કહેવાય કે આપણે બજારેથી નીકળીએ એટલે લોકો આપણને ચાહે, અને જો આપણે બજારેથી નીકળીએ ને લોકો આપણે જોઈને મોઢું ફેરવે, માણસ આપણી અરુચિ કરે, માણસ આપણાથી છેડો ખેંચીને પાછું ભાગી જાય, તો સમજી લેવું કે મારા જીવનની અંદર ક્યાંક ખામી છે. ઢોર ઘડતા મનુષ્ય ઘડ્યો ભૂલી ગયો સિંહને પૂછ. જો આવું જીવન આપણે જીવતા હોઈએ, પેલું તો મૂસે તાવ દેતા પહેલા એ વિચારવાનું છે કે મારા શબ્દો મારી ઘરવાળીને કેટલા ગમે છે, મારા શબ્દો મારા બાળકોને કેટલા ગમે છે, મારા શબ્દો મારા પરિવારને કેટલા, મારા ભાઈ ભાંડુને કેટલા ગમે છે. જો આપણા શબ્દોથી આપણી ઘરવાળીનું કલ્યાણ ન હોય, આપણા બાળકોનું કલ્યાણ ન હોય, આપણા પરિવારનું કલ્યાણ ન હોય, ડોક્ટર B.R. આંબેડકરના શબ્દોમાં આખા ભારત દેશનું કલ્યાણ હતું. ડોક્ટર B.R. આંબેડકરના શબ્દોમાં આખા ભારત દેશનું કલ્યાણ હતું. એ તો એના વિચારો રૂઢિચુસ્ત લોકોને પચે એમ નથી, એના વિચારો રૂઢિવાદી પરંપરામાં જીવતા લોકોને પચે એમ નથી. બાકી એના વિચાર પ્રમાણે પરિપૂર્ણ દેશનો વહીવટ થાય તો બેકારી તો આંખના પલકારામાં ભાગી જાય, બેરોજગારી આંખના પલકારામાં ભાગી જાય, ભ્રષ્ટાચાર આંખના પલકારામાં ધરતી કાપી જાય. એવા એના આધ્યાત્મિક વિચારો. પણ એના વિચારો પ્રમાણે અમુક સામતશાહી અને રૂઢિવાદી વિચારવાળા લોકો એનો અમલ કરવા માંગતા નથી. કહેવાનો અર્થ વિચાર એવા હોવા જોઈએ, એમાં સૌ પ્રથમ આપણે જેની વચ્ચે જીવીએ એનું કલ્યાણ હોવું જોઈએ. અને જેના માવતરના આધ્યાત્મિક વિચાર છે, પેટમાં પોઢીને સાંભળી વાળે રામ લક્ષ્મણની વાત. જીજાબાઈના પેટમાં જ્યાં સુધી શિવાજી હતો, આધ્યાત્મિક વિચારો જ રેડ્યા. જો પેટમાં બાળક હોય ને આપણે માટી ચાવે રાખીએ, માવો ચાવે રાખીએ, બજરના ડૂચા ચડાવે રાખીએ, એમાંથી કોઈ દી હારો પુરુષ પેદા ન થાય. એટલે કહેવાનો અર્થ આજની મારી છેલ્લી ભલામણ કરીને મારા શબ્દોને વિરામ આપીશ કે આજનો આપણો આ સત્સંગનો કાર્યક્રમ આજે વૈચારિક ક્રાંતિનો છે, વિચારની ક્રાંતિ અને એકતા ફેલાવવાનો છે, બંધુતા ફેલાવવાનો છે, સમતા ફેલાવવાનો છે. દરેકને આવકારીએ છીએ, દરેકથી સમતા, સમાનતા અને બંધુતાનો સંદેશ મૂકીએ છીએ. અને
જ્યાં સુધી મારું આ આયુષ્ય આ ધરતીની અંદર છે ત્યાં સુધી ખેતા બાપાને વિનંતી કરીએ, એના ચરણમાં પ્રાર્થના કરીએ કે મારા માનસની અંદર બુરા વિચાર ન આવવા દેતો, દારૂના, જુગારના, અવર સ્ત્રીનો સંગ કરવાના. કારણ કે અવર સ્ત્રીનો જેણે જેણે સંગ કર્યો છે એવા દુખી થયા છે ડાયા. ખેલશો નહીં કોઈ જુગાર કે જારી, નકર હાલ થાશે ભૂંડા, ભલે હોય ભૂપ કે ભિખારી. હાલ ભૂંડા થઈ જાય જો જારી ખેલશો ને જુગાર રમશો તો. કારણ કે સાણા હતા કુંતાના 5 પાંડવો, પણ એને સમયને ન જોયો વિચારી. કુંતાના પાંડવો બુદ્ધિશાળી હતા પણ સમયને ઓળખી ગયા નહીં. સાણા હતા કુંતાના 5 પાંડવો, પણ સમયને ન જોયો વિચારી. ઈ મલક ગુમાવી બેઠા મૂર્ખની હારે, અને નરપતિ હારી બેઠા નારી. ઈ અભાગ્યા આખું રાજ તો હારી ગયા પણ ઘરની અર્ધાંગીની હારી ગયા જુગારના પરિણામ. આપણે એમાં કેટલા છે એ નિચોડ કાઢજો કે મને જુગા પત્તા કૂટવાની કેટલી ટેવ છે. એટલે મલક ગુમાવી બેઠા મૂર્ખની હારે, નરપતિ હારી બેઠા નારી. એવા જુગટામાં તમે જુઓ રે આ ભૂપ જેવા પણ બન્યા છે ભિખારી. માટે ખેલશો નહીં કોઈ જુગાર કે જારી. પછી આ દાસ સવાનું પીપળીના પ્રજાપતિ સમાજના દાસ સવાનું ભજન છે કે ઇન્દ્ર, ચંદ્ર, અહલ્યા ને અજની બધાય રમતા હતા જારી. ઇન્દ્ર પણ આપણે જેને સ્વર્ગપુરીનો પ્રધાન ગણીએ છે, એ ઇન્દ્ર રાજાએ ગૌતમને ભરમાવીને એના ઘરમાં હાથ નાખ્યો. એની ઘરની સ્ત્રી હારે રતિસુખ કર્યું અને વ્યભિચાર માન્યો. એટલે ઇન્દ્રય વ્યભિચારી હતો. જુનાગઢનો નરસિંહ મહેતો કહે છે કે મારું વનરા વનસે રૂડું, બાપા મારે હરગે આવવું નથી. કે જો હરગનો પ્રતિનિધિ ઉઠીને આવા કાળા ધંધા કરતો હોય તો એની હેઠેના બીજા શું કરતા છે. એટલે બાપા નરસિંહ મહેતો કે મારે સ્વર્ગે આવવું, મારું વનરા વનસે રૂડું, વૈકુંઠ નહીં આવું. એટલે વૈકુંઠ તમારા ઘરમાં જ છે જો તમારા વિચાર આધ્યાત્મિક હોય. જેના વિચાર ઊંચી કક્ષાના એ હરકમાં જીવે, ને જેના વિચાર હાવ નીચી કક્ષાના એ નરકમાં જીવે. હરક ને નરક બે રામો પીરે પાટના મંત્રમાં કીધું છે. સુગરા થઈને કોળી લે તો સ્વર્ગે જાય, ને નુગરા થઈને કોળી લે તો નરકે જાય. શ્વાસે શ્વાસે જેના વિચાર ઉત્તમ છે એ સુગરા થઈને કોળી લેવી, ને શ્વાસે શ્વાસે જેના વિચાર હડેલ છે એ નુગરા થઈને કોળી લેવી. બીજું કાંઈ ન થાય તો કાંઈ નહીં, પણ જે જનેતાએ આપણો જન્મ દીધો છે એનો નૂર ખાલી સાર્થક થઈ જાય. એનો જન્મ દેવાનો નૂર ખાલી સાર્થક થઈ જાય. આ આખું ત્રીજી વખત કહું છું કે આખું કોયલાણા ગામ ઉજળું કરી દીધું. તમે ક્રાંતિ લઈને ઉઠજો. કોયલાણા ગામ તો ઉજળું કરી દીધું, પણ સમગ્ર માનવ જાતને કલ્યાણ આપે એવું કામ કરીને આ દુનિયામાંથી ગયા. હાલતા ચાલતા શરીરમાંથી બહાર નીકળી જવું કોઈ નાની માના ઘર નથી. હાલતા ચાલતા શરીરમાંથી ભગવાન રામય સરયુમાં બુડીને મર્યા છે. ભગવાન જેવાના મોતય આવા થયા છે. ભગવાન રામ સરયુમાં બુડીને મર્યા છે. ભગવાન કૃષ્ણ અમારા ભીલના બાણથી વેરાવળ ને પાટણની વચ્ચે મર્યા છે. ભગવાન જેવા લોકોને ખબર નહોતી કે મારું મૃત્યુ ક્યાં છે. તો ધન્ય છે આવા મહાપુરુષને કે જેણે જીવતા જાગતા શરીરમાંથી એમ કહી દીધું કે મારે બીજને દિવસે આ લોકો આદરીને બેઠા તો કીધું કે હવે બીજ પછી 11 નું તમે કઈ આયોજન ન કરતા, 9 દિવસ પાછા ઠેલી દીધા. ભગવાન જેવા લોકોને ખબર નથી પડી કે મારું મોત કેદી છે. એટલે ઈ કુળના આપણે વંશજ છીએ એનો હંમેશા ગર્વ રાખવાનો. એના આપણે વંશજો છીએ એનો હંમેશા ગર્વ રાખીને દારૂ મોંમાં ન નાખવો, જુગારના પત્તા ન કૂટવા, પછી અવર સ્ત્રીનો સંગ ન કરવો. એટલે પર નારીથી પ્રીત બાંધીને નાતા ન જાણે નાત જાતના આ વિષય રોગની વધી વેદના ને કરવાના કામીના કાટમાં. એટલે આવું ન થવું જોઈએ. આપણા કુળને કલંક લાગે, આપણી માતાની કોંખને કલંક લાગે, પછી સમગ્ર સમાજને કુટુંબ કલંક લાગે ને દેશને કલંક લાગે. એવું જીવન ન જીવાય. જીવન તો એવું હોવું જોઈએ લોકો એમ કે ભલે તારી જનેતાએ તને જીણ્યો. એટલે આટલું કહીને મારા શબ્દોને વિરામ આપું છું. વિજયભાઈ નું કહેવાનું છે કે હજી ચાલુ રાખજો કે, કારણ કે મને એમ છે કે હું એનો સમય બગાડું છું. એટલે છતાં પણ હું 15 મિનિટ વધુ ચાલુ રાખું છું. હા, એટલે કહેવાનો અર્થ એ છે કે સાચું જીવન એને કહેવાય કે આપણા વિચાર કેવા છે, પછી આપણી દ્રષ્ટિ કેવી છે અને આપણી વાણી કેવી છે, એ જ આપણું સાચું જીવન છે. બાકી ખીમરા મોટી ખોટ માનવી માથે મોતની જિંદગી તો એક દિવસ પૂરી થઈ જ જવાની છે. માણસ તરીકે આપણો જન્મ થયો છે
કેટલું જીવીએ છે એના કરતા જીવનને કેવું જીવ્યા છે ઈ મહત્વનું છે. જિંદગી કેટલી લાંબી છે એની કિંમત નથી, જિંદગી કેવી રીતે જીવ્યા છે. સત્તાના સમયગાળામાં તમે લોકોનો કેટલી મદદ કરી છે, તમારી પાસે ડિગ્રી છે, હોદ્દો છે, એ સમયગાળામાં તમે લોકોની કેવી સેવા કરી છે, ઈ જ તમારું જીવન સાર્થક. બાકી તો બાપુ જીવન જોબન રાજધન ને અવિચળ ન રહે કોઈ. આ જીવન નહીં કાયમ નથી, આ જોબન નહીં કાયમ નથી, આ સત્તાય કાયમ નથી ને આ ડિગ્રી કાયમ નથી. જીવન જોબન રાજધન અવિચળ ન રહે કોઈ. તો સાચું શું છે? જેટલા સત્ય તરફ તમે વહો જીવન કા ફળ સોય. જુનાગઢમાં ઘણા બધા નવાબ થયા, છતાં જુનાગઢ નગરી કોની? તો કે નરસૈયાની. જુનાગઢમાં જઈએ તો નરસૈયાની નગરી, નરસિંહ મહેતાનું તળાવ, નરસિંહ મહેતાનો ચોરો, નરસિંહ મહેતા યુનિવર્સિટી, બિલખા રોડ ઉપર કેટલા 5 થી 7 થી 10 વીઘાના ગ્રાઉન્ડની અંદર આ યુનિવર્સિટી. એની પાસે કાંઈ નહીં, એને ભજનમાં ગાયું છે કે આ ઝૂંપડી તારા સેવકની ને જમવા નથી રાતી જાર. જમવા જાહેર ન મળે છતાં એ માણસના વિચારો એટલા ક્રાંતિકારી. અને બુદ્ધે કીધું છે કે ધર્મ એને કહેવાય કે જેમાં બહુસંખ્યક લોકોનું કલ્યાણ હોય એને જ કહેવાય ધર્મ. જેમાં બહુસંખ્યક લોકોનું કલ્યાણ હોય એને જ કહેવાય ધર્મ. જેમાં બહુસંખ્યક લોકોનું હિત હોય એને જ કહેવાય ધર્મ. એકને ઊંચ ગણે ને એક બીજાને નીચ ગણે એને ધર્મ ન કહેવાય. એકને છૂઆછૂતના ભેદભાવ, માણસ માણસની વચ્ચે ઊંચ અને નીચની દિવાલો ખડકી દે એને ધર્મ ન કહેવાય. ધર્મ તો એને કહેવાય છે જોડે. ભગવાન ઓસા રજનીશે લખ્યું છે કે રામે રાવણને માર્યો, કૃષ્ણએ કંસને માર્યો, પણ હું બુદ્ધને બિરદાવું છું કે બુદ્ધે અંગુલીમાલનું પરિવર્તન કરી દીધું. પરિવર્તન કરે એ મહાપુરુષ, શબ્દોથી એની વાતથી પરિવર્તન કરે એ મહાપુરુષ. બુદ્ધે અંગુલીમાલનું પરિવર્તન એક જ શબ્દમાં કરી દીધું. એને કીધું કે 2 પત્તા તોડીને મને દે, તો સામેથી આખી ડાળ તોડીને અંગુલીમાલે કીધું કે લ્યો બાપુ. એટલે બુદ્ધ બોલ્યા કે આ ડાળ જ્યાંથી તોડી છે ત્યાં પાછી ચોટાડી દે. અંગુલીમાલ બોલ્યો કે પાછી થોડી છોટે બાપુ. તો કે તોડે એ તો કાયર માણસ બુદ્ધ કે, અને જોડે એ સુરો માણસ. તોડે એ કાયર અને જોડે એ સુરવીર માણસ. આપણે પણ આપણા કુટુંબને કેટલું જોડ્યું છે, આપણા ભાઈઓને કેટલા જોડ્યા છે, પછી આપણા પરિવારને કેટલા જોડ્યા છે. બરાબર, જેટલું જોડ્યું છે એ સુરવીરતા ને તોડી. તારા હાથમાં અંગુલીમાલને કે જે હથિયાર છે એ તો એક બાળકને દે તો એક બાળક કાપી નાખે. એમ તોડવાનું કામ તો કાયરનું છે. જોડે એ જ મહાન પુરુષ, જોડે એ સુરવીર પુરુષ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જેટલી છૂટી છૂટી જાતિઓ હતી તમામને જોડી દીધી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જેટલી છૂટી છૂટી જાતિઓ હતી તમામને જોડી દીધી. દરેકને એક તાતણે લઈ આવીને સમતા, સમાનતા અને બંધુતાનો સંદેશ આખા ભારત દેશને આપ્યો. એટલે આટલું બોલી મારા શબ્દોને વિરામ આપું છું. અને મને પણ આ જે મુરબ્બી શ્રી વિજયભાઈ છે એમનું ગાવાનું અને એની ગાયકી ખૂબ પસંદ છે. અને હું ખૂબ સાંભળું છું એના ભજનોને, પછી હેમંતભાઈને સાંભળું છું. એટલે મારે આટલું બોલવું પણ નહોતું, પણ છતાં ખેતા બાપાના જીવન વિશે અને એના જીવનની જે વાતો છે એના વિશે થોડું 5-10 મિનિટ મેં કીધું છે. અને જેટલું કહું એટલું ઓછું પડે એમ છે, જેટલું અહીંથી એના વિશે કહું એટલું ઓછું પડે એવું છે. એટલે વિશેષ નહીં બોલતા મારા શબ્દોને અહીંયા વિરામ આપું છું. આપ સૌનું મંગલ હો, આપ સૌનું કલ્યાણ હો. આટલું કઈ મારા શબ્દોને વિરામ આપું છું. જય ભીમ, નમો બુદ્ધાય, ખેતા બાપાની જય.